બજરંગદાસ બાપાની જય. બાપા જય જય સીતારામ સીતારામ. અતિ ઉત્તમ અતિ શુભ મંગલમય મહોત્સવમાં હાજરી આપવા અને બજરંગદાસ બાપાના દર્શન કરવા, સેવા પૂજાનો લાભ લેવા દુબઈથી પધાર્યા છે ભાઈ શ્રી રસિકભાઈ અને આપણા ટ્રસ્ટમાં જે સતત સક્રિય છે આશ્રમના કાર્યમાં એવા ભાઈ શ્રી વનરાજસિંહભાઈ, ભાઈ શ્રી હિંમતભાઈ, ભાઈ શ્રી મનુભાઈ, ભાઈ શ્રી જાદુભાઈ, દિલાવાલ હોટલવાળા ભાઈ શ્રી રમેશભાઈ, કાંતિભાઈ, રાજુભાઈ અને અમારા માથાનો મુગુટ કહીએ તો માથાનો મુગુટ અને માથાના મુગુટનો મણી ગયો તો મણી અમારા બધા સ્વયંસેવક ભાઈઓ. આજે પૂજ્ય બાપાશ્રીની 31મી પુણ્યતિથિની પૂર્વ સંધ્યાએ સાંજે આપણે આવતીકાલના આયોજનની ચર્ચા વિચારણા કરવા માટે ભેગા થઈ જ છીએ. દર વખતે આ વખતે આપણે ભેગા થયા છીએ અને અમારે આવવા મોડું થયું છે મિત્રો. અમારે જમવા બેઠા તમને સમાચાર મળ્યા હતા, સ્વયંસેવકો ભેગા થઈ ગયા છે અને કામનું બધું વિતરણ થઈ ગયું છે. તો અમે જમતા હતા એટલે 1.5 કલાક મોડા પડ્યા છીએ અને અમારા મોડા પડવાથી તમને ઠંડીનો ચમકારો લાગ્યો હશે, માફ કરજો. આવતીકાલની વ્યવસ્થાનું વિતરણ તો હું ભૂલતો ન હોઉં તો કાંતિભાઈ બધી ગોઠવી દીધું છે. રાજુભાઈ વાત થઈ ગઈ છે કદાચ, કોને શું કરવાનું, કોની જવાબદારી શું છે, કોને ક્યાં રહેવાનું. એટલે બીજું કંઈ અમારે કહેવાનું નથી મિત્રો. અમારા સ્વયંસેવકોને વિવેક માટે, ભાવના માટે, શ્રદ્ધા માટે, વિશ્વાસ માટે અમારે કાંઈ કહેવું પડે એવું તમે રહેવા દીધું નથી મિત્રો. તમારું કાર્ય કરવાની, તમારી કાર્ય કરવાની શૈલી જેવી છે એવો શિરસ્તો તમે ગ્રહણ કરી લીધો છે કે તમને કાંઈ ટકોર કરવી પડે એવું અમને લાગતું નથી. પણ આ તો શિરસ્તો છે. દર વખતે આપણે આ રીતે ભેગા થઈએ જ છીએ. તમને ખબર છે હું આટલું ભેગા થઈએ છીએ, આમાં કઈ રીતની વ્યવસ્થા કરવાની છે. પણ ટુકડી દર વખતે વહેંચાતી હોય. આ વખતે કોઈને રસોડામાં રહેવાનું હોય, કદાચ બીજી વખતે ઠામ વાસણ ઉટકવામાં આવવું પડે, વ્યવસ્થિત બેહારવામાં આવવું પડે. બહેનોનો વિભાગ અલગ છે, ભાઈઓનો વિભાગ અલગ છે, એમાં કોને ક્યાં રહેવાનું આ બધી વ્યવસ્થા ગોઠવવી જ પડે મિત્રો. અને ગોઠવણ વગર પણ થઈ શકે, પણ ગોઠવણ વગર કરીએ તો અવ્યવસ્થા થવાની સંભાવના વધી જાય છે. અવ્યવસ્થા ન થાય એ માટે આ બધી વ્યવસ્થા ગોઠવવી પડે છે મિત્રો, ભેગા કરવા પડે તમને. અને અમે તો ગર્વ લઈએ છીએ, અભિમાન કરીએ છીએ મિત્રો. અભિમાન તો ન કરીએ પણ ગર્વ તો ચોક્કસ લઈએ છીએ જ્યાં જઈએ છીએ ત્યાં. અમારા સ્વયંસેવકોની હરોળ કરી શકે એવો સ્વયંસેવક કોઈ સંસ્થા પાસે મેં મારી જિંદગીમાં જોયો નથી મિત્રો. કે તમે જે વિવેક જાળવો છો, વિચારપૂર્વક વહેંચણી કામની કરો છો અને અંતર્મનના ભાવના, શ્રદ્ધા અને વિશ્વાસથી સેવા કરો છો, એનો અમને ગર્વ છે, અમને અભિમાન છે મિત્રો. એટલે બજરંગદાસ બાપુએ એક વખત વનરાજભાઈ એ વખત ઘણા માણસો બેઠા હતા, રસિકભાઈ એમ વાત કરેલી. આ સત્ય ઘટના છે મિત્રો, મેં સાંભળ્યું છે, મારા કાનોથી સાંભળ્યું છે. એમ કીધું કે ભાઈ તમે નાટક જોવા કોઈ ગયા છો ક્યારે? એટલે અમે લગભગ 1,500 માણસ હતો. એટલે એક ભાઈ એમ કીધું બાપુ નાટક જોવા તો પહેલા જતા અમે. એટલે બીજા ભાઈ કીધું
કે 2-4 વાર નાટક તો જોયા જ હોય બાપુ. આ બધા બેઠા તેમાંથી કોઈ બધાએ કોઈ 1 વાર, કોઈ 2 વાર, કોઈ કદાચ વધારે વાર ગયો હોય, પણ નાટક જોયા જ હોય. તો એમાં પાત્રો કેટલા આવે નાટકમાં? ભજનદાસ બાપુએ સામો સવાલ કર્યો મિત્રો. દરેક ભાઈ જવાબ દીધો કે બાપુ 40 થી 50 પાત્રો મોટું નાટક હોય તો હોય. એમાં હાસ્યની નાટિકા પણ અંદર આવી ગઈ. બાપુ કે મહાભારતનું નાટક છે, હાલો ને ઘડી સમજી લો કે મહાભારતનું નાટક ભજવાય છે, હું તમે જોવા માટે બેઠા છીએ. પછી એના મુખ્ય માણસને શું કહેવામાં આવે? એટલે એક ભાઈ કીધું બાપુ એને ડાયરેક્ટર કહેવામાં આવે. કે નાટકમાં શહેરમાં જે નાટક હાલે છે ને ડાયરેક્ટર કહેવામાં આવે. એટલે ગામડામાં એ વખતે ભવાઈ આવતા. એ મને તમને બધાને ખબર છે. મારો ને તમારો ઉછેર ગામડામાં છે મિત્રો. એટલે બાપુ કે ભવાઈ આવતા, એના મુખ્ય માણસને સૂત્રધાર કહેવામાં આવતો. સૂત્રધાર. આમાંથી ઘણા પ્રેમજી પિછાળા ભવાઈ જોઈએ છે ભાઈ. અને નાટકમાં જે મેઇન માણસ ડાયરેક્ટર કહેવાતો હશે કદાચ. અને અત્યારે જે ફિલ્મો ઉતરે છે મિત્રો, એનો પણ મુખ્ય માણસ ડાયરેક્ટર. એની જવાબદારી એ હોય ભજનદાસ બાપુ કે સૂત્રધારની, કે મહાભારતનું નાટક કરવું છે. એમ પાર વગરના પાત્રો છે. એ સૂત્રધાર એમ વિચારે કે આમાં યુધિષ્ઠિરનું પાત્ર કોને આપવાનું છે, આમાં અર્જુન કોને બનાવવાનો છે, આમાં ભીમ કોને બનાવવાનો છે, આના સહદેવ કોને બનાવવાનો છે, આમાં નિકુલ કોને બનાવવાનો છે, આમાં સુભદ્રાનું પાત્ર કોને આપવાનું છે, દ્રૌપદીજીનું પાત્ર કોને આપવાનું છે, કુંતા માતાનું પાત્ર કોને આપવાનું છે, કોને દુર્યોધન બનાવવો, કોને દુશાસન બનાવવો. દરેક પાત્રની વહેંચણી આ ડાયરેક્ટર કરે છે. ભજનદાસ બાપુએ એમ કીધું, આ ડાયરેક્ટર પાત્રની વહેંચણી કરે ને, એ પહેલા એની ટેસ્ટ કરે, ચેક કરે. એને પહેલા એની પરીક્ષા લે. પછી પરીક્ષા લીધા પછી એને એમ ખબર પડે કે આને જ ભીમ બનાવાય, આને જ યુધિષ્ઠિર બનાવાય, આને જ દુર્યોધન બનાવાય, આને જ દુશાસન બનાવાય, આને જ દ્રૌપદી બનાવાય. પછી પાત્રની વહેંચણી કરે છે. એની જવાબદારી ડાયરેક્ટર ઉપર, સૂત્રધાર ઉપર હોય છે. મહાભારતનું નાટક હું તમે જોઈ રહ્યા છીએ. ભજનદાસ બાપુ કે આપણે જોવા બેઠા છીએ, એને સ્ટેજ ઉપર નાટક ગોઠવાઈ રહ્યું છે, તૈયારી છે ભજવાની. એમાં કોઈને ખબર નહીં. અને 200-250 ફૂટ આગેથી દુશાસન દ્રૌપદીનો ચોટલો થોભી ઢળીને લાવે છે. ઓલી તીછું નાખે, ત્રાડું નાખે દ્રૌપદી. 150-200 ફૂટ આગેથી ચોટલો થોભીને ઢળીને લાવ્યો સ્ટેજ ઉપર. અને ચીર હરણની તૈયારી કરી મિત્રો, વસ્ત્ર હરણની, હાડલો ખેંચવાની. એટલે પબ્લિકને એમ લાગ્યું કે આ મહાભારતનો દુશાસન પોતે જ આવ્યો છે, ઓરિજિનલ દુશાસન નથી, ઓલા ઇમિટેશન દુશાસન નથી. આ ડાયરેક્ટરે સૂત્રધારે ઉભો કરેલો દુશાસન નથી, એ મહાભારતનો દુશાસન આવ્યો છે. એટલે આમાં અડધા ઉભા થઈ ગયા. અરે જેની પાસે પથ્થર પડ્યા હતા એને પથ્થરના ઘા માર્યા. પથ્થર નહોતા એને બૂટ પહેર્યા હતા, એને બૂટ કાઢીને ભગાવ્યા. બૂટના ચંપલ જેના પગમાં હતા એને ચંપલ માર્યા. અને 5-25 જણા પાસે લાકડીઓ હતી. એ દોડીને સ્ટેજ ઉપર ચડી ગયા અને ભાંગી નાખ્યો ઓલાને. ત્યાં એનું પાત્ર પૂરું થવાનું હતું એટલે પડદો ઊંચો થયો અને પડદા પાછળ વહી ગયો મિત્રો. એટલે પબ્લિકે એને માર્યો ને, જનતા જનાર્દને માર્યો. એને માર્યો ને પેલા એને માર્યો. કારણ કે એને એમ થયું કે આ મહાભારત તો દુશાસન પોતે જ આવ્યો છે. આ કાલ્પનિક દુશાસન નથી, ઓરિજિનલ દુશાસન છે. એટલે એને પબ્લિકે માર્યો, આ દુનિયાની પબ્લિકે માર્યો, જનતા જનાર્દને એને માર્યો. પણ પડદો ઊંચો કરીને અંદર ગયો ને તો ઓલો સૂત્રધાર
આંખમાં શ્રાવણ ભાદરવો અને બધ ભરીને રોવા મળ્યો. શાબાશ શાબાશ શાબાશ, ધન્યવાદ, અભિનંદન. મેં પાત્ર વહેંચણીમાં ભૂલ નથી કરી, પાત્ર યથાર્થ ભજવું. તે પાત્ર ભજવવામાં તારી ભૂલ નથી. શાબાશ. અને ખંભે ચડાવીને ડાન્સ કરવા મળ્યો મિત્રો. સૂત્રધાર પબ્લિકે માર્યો ને, દુનિયાએ માર્યો એને. ઓલો સૂત્રધાર ડાન્સ કરવા મળ્યો, ખંભે ચડાવી રોતા રોતા ડાન્સ કરવા મળ્યો. માઇન્ડ ઉતર્યો ઓલો કે બસ હવે તમે થાકી ગયા, હેઠો ઉતારો મને. તો કે ના ના, તારા ઋણમાંથી મને ભગવાન મુક્તિ નહીં આપે. મારી વહેંચણી પાત્ર કરવામાં ભૂલ નથી. મેં પાત્રની વહેંચણી કરીને એ પાત્ર યથાર્થ ભજવું, મારી અપેક્ષા કરતા 1000 ગણું સારી રીતે ભજવું. એટલે બજરંગદાસ બાપુ કે આ નાનું નાટક, હું તમે જોવા જઈએ. આનો ડાયરેક્ટર સૂત્રધાર નાનો હોય ને એટલે નાના નાટક હોય. એમાં આપણે ગણી સંખ્યા એટલા પાત્રો હોય, ગણી શકીએ એટલા. અને મોટો ડાયરેક્ટર હોય તો, મોટો સૂત્રધાર હોય તો બાપુ મોટો સૂત્રધાર હોય તો પાત્ર વધારે હોય. એમ ભગવાન એક સૂત્રધાર જ છે, સમજી લો. બજરંગદાસ બાપુએ એમ કીધું. આ દુનિયા એનું નાટક છે. આ દુનિયામાં જેટલા જીવે છે માણસો, અવની ઉપર અવતરણ કર્યું છે જેટલા આત્માઓએ, એ બધા એના પાત્રો છે. એ ડાયરેક્ટર, એ સૂત્રધાર, એટલે પાત્રોની વહેંચણી કરવાની જવાબદારી છે એને સોંપવામાં આવી છે. એની માથે એ જવાબદારી હોય. આ તો ભગવાન સૂત્રધાર બન્યો છે મિત્રો. બજરંગદાસ બાપુ કીધું એને મને તમને પાત્રો આપ્યા છે. તમને તમારું પાત્ર આપ્યું, મને મારું પાત્ર આપ્યું, રસિકભાઈને રસિકભાઈનું પાત્ર આપ્યું, વનરાજભાઈને વનરાજભાઈનું પાત્ર આપ્યું, રાજુભાઈને રાજુભાઈનું પાત્ર આપ્યું, કાંતિભાઈને કાંતિભાઈનું પાત્ર આપ્યું, અને આમ બેઠો બેઠો રાડ્યું નાખે પ્રતાપભાઈ અને પ્રતાપભાઈનું પાત્ર આપ્યું. આ પાત્રો આપ્યા. પછી યથાર્થ ભજવે પાત્રો. જે પાત્ર યથાર્થ ભજવે, ભગવાનની ધારણા હોય એની કરતા 1000 ગણું સારું ભજવે, એને કદાચ દુનિયા જોડા મારે, જેની પાસે પાણા પડ્યો હોય કદાચ પથ્થર મારે, અને ચપ્પલ પહેર્યા હોય કદાચ ચપ્પલ કાઢીને મારે, અને લાકડીયું કદાચ કોઈ પાસે હોય તો લાકડીયું પણ મારે. દુનિયાએ લાકડીયું મારીને, ઓલા દુશાસનને લાકડીયું મારીને કેમ ડાયરેક્ટર ખંભે ચડાવી ડાન્સ કરવા મળ્યો, એમ મારે ને તમારે બજરંગદાસ બાપુ કે જ્યાં જવાનું છે ત્યાં એકવાર જવું પડશે. આ બધા જાય છે ત્યાં, આજ નહીં તો કાલે, પણ એમાં હાલશે નહીં, જવું પડશે. એમાં છૂટક્યો નહીં થાય કોઈનો. અજરામર કોઈ નથી, કોઈ અમરત્વ પ્રાપ્ત કરીને આવ્યો નથી. વહેંચણી પાત્રની ભગવાને કરી, મને તમને પાત્રો આપ્યા છે. જો યથાર્થ ભજવીને જાય તો દુનિયા મારશે કદાચ. જેની પાસે જે હાજર હશે એ સાધન લઈ, જે હાજર હશે એ અત્યારે તમને મારશે. પણ જ્યારે બધા જાય છે ત્યાં મારે તમારે જવાનું હશે, ત્યારે એ ડાયરેક્ટર આપણે પાત્ર યથાર્થ ભજવું છે ને, તો ખંભે ચડાવી અને રોતો રોતો ડાન્સ કરવા મળશે. શાબાશ 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 ભાઈબંધ, યથાર્થ પાત્ર ભજવું તે. તને અભિનંદન, મારી શુભેચ્છા કાયમ તારી હારે. અને ભગવાન એમ કે છે એ વ્યક્તિ પાસે કે મેં પાત્રની વહેંચણી કરવામાં મારી ભૂલ નથી થઈ, એ તે સાબિત કરી દીધું. મારી ધારણા કરતા 1000 ગણું સારું પાત્ર ભજવું. મને એમ કહેવા દો મિત્રો, આ સ્ટેજ ઉપર મારા ટ્રસ્ટીભાઈઓ વનરાજભાઈ, રસિકભાઈ, મનુભાઈ, જાદવભાઈ, રમેશભાઈ, હિંમત દાઢી, કાંતિભાઈ, રાજુભાઈ, એ બધા વતી હું એમ કહું છું કે તમને જે પાત્ર ભગવાને આપ્યું છે ને એને તમે યથાર્થ ભજવું છે, ન્યાય આપ્યો છે. એટલે દુનિયા કદાચ લાકડીઓ મારશે, દુનિયા કદાચ જોડા મારશે, દુનિયા કદાચ ચંપલ મારશે, અને કદાચ હથિયાર હાથમાં હશે એ હથિયાર લઈને મારશે તમને. ન કહેવાના વચનો સહન કરવા પડશે કદાચ તમારે, તમે સહન ન કરી શકો એવા શબ્દો તમારા કુટુંબજનો પાસેથી સાંભળવા મળશે, તમારા ગ્રામ્યજનો પાસેથી સાંભળવા મળશે, તમારા જ્ઞાતિબંધુઓ પાસેથી સાંભળવા મળશે, તમારા આડોશી પાડોશી પાસેથી સાંભળવા મળશે. પણ મારે તમારે જ્યાં જવાનું છે એકવાર, ત્યાં જયારે પડદો ઊંચો કરીને તમે જાઓ ને, તો એ સૂત્રધાર, આ નાટકનો સૂત્રધાર છે ને, એ ખંભે ચડાવીને શ્રાવણ ભાદરવો આંખમાં ચાલુ છે અને ડાન્સ કરવા મળશે ને. અભિમાન લે, શાબાશ 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 દોસ્ત, પાત્ર ભજવું તે યથાર્થ ભજવું. એમ અમારા સ્વયંસેવકો પાત્ર ભજવી જાણ્યું છે.
એમ અમારા સ્વયંસેવકોએ પાત્ર ભજવી જાણ્યું. વનરાજભાઈ, આને એમ નથી કે આ લેટ્રિન બાથરૂમ સાફ કરાય કે ન કરાય, આ હેઠા ઉટકાય કે ન ઉટકાય, આ મારે ઝાડુ મરાય કે ન મરાય. અને ઘરે 50 પગારદારો હોય, 200 500 વીઘાના ખાતેદારો હોય, અહીંયા લેટ્રિન બાથરૂમ સાફ કરે, એના હેઠા ઉટકે છે, એને ટોપ હેઠા ઉટકે, મહેમાનોને હેઠા થાળી વાટક્યા ઉટકે અને ઝાડુ મારે છે, હાવણો મારે છે. એ મેં જોયું છે અને મારી પાસે દસ્તાવેજી પુરાવા છે, હું સાબિત કરી દઉં. મિત્રો, અમે તમારું ગર્વ લઈએ છીએ એનું કારણ આ છે, તમે મોટપ ભૂલી ગયા છો, માન બળાઈ ભૂલી ગયા છો. એ ભજનદાસ બાપુની છાયા શું ચીજ છે, હું એમ કહું છું, જ્યાં જાઉં છું એને કહું છું મિત્રો, કે સંતની છાયા શું ચીજ છે એ તમારે જોવું હોય તો અમારા વિસ્તારમાં આટો મારવો પડે, અમારા એરિયામાં. સંત શું કરી શકે, સંતની શું ફરજ છે, સંતની જે વિસ્તારમાં એ રહે છે એ વિસ્તાર પ્રત્યેની શું ફરજ છે, સંત જે ગામમાં રહે છે એ ગામના અબાલ વૃદ્ધો પ્રત્યે એની શું ફરજ છે, સંત જે જ્ઞાતિમાં જન્મ્યા છે એ જ્ઞાતિ પ્રત્યેને એની શું ફરજ છે, અરે સંત જે વિસ્તારમાં રહેતા હોય એ વિસ્તારના પશુ પંખીઓ પ્રત્યેને એની શું ફરજ છે, અરે સંત જે રાષ્ટ્રમાં રહેતા હોય રાષ્ટ્ર પ્રત્યેને એની શું ફરજ છે. એ તમારે જોવું હોય, જાણવું હોય તો ભજનદાસ બાપુના જીવનમાં ઊંડું ઉતરવું પડશે. મિત્રો, હું જાહેરમાં કહું છું, કુંભના મેળામાં સંતોની સભામાં કહું છું, મારી બાજુમાં સંપ્રદાયના આચાર્યો બેઠા હોય ને કહું છું, હું એમ કહું છું કે સૃષ્ટિનું સર્જન થયું ત્યાંથી અત્યાર સુધીમાં, આ સૃષ્ટિનું સર્જન થયું ને ત્યાંથી અત્યાર સુધીમાં જે સમર્થ સિદ્ધ સંત મહાપુરુષો થઈ ગયા, અત્યાર સુધીમાં જેટલા થઈ ગયા સમર્થ સિદ્ધ સંત મહાપુરુષોમાં, એમાં ભજનદાસ બાપુની હરોળ કરી શકે એવો સંત સમર્થ સિદ્ધ સંત મહાપુરુષ થયો નથી, અત્યારે છે નહીં અને ભવિષ્યમાં થશે નહીં. મિત્રો, ભવિષ્યમાં થશે નહીં. રાષ્ટ્રભક્તિ, રાષ્ટ્રભક્તિ શું ચીજ છે એ હું તમે વાતો કરીએ, મારા તમારા હાથમાં માઇક હોય તો ખખડાવી નાખીએ, દુનિયાના જગતના રૂવાડા બેડા થઈ જાય એ વાતો કરીએ, પણ રાષ્ટ્રભક્તિ કરવાની આવે ને ત્યારે પાછા પડીએ છીએ. મિત્રો, આ ઘટના છે, હું સાબિત કરી દઉં. ચીનની પાકિસ્તાનની બે લડાઈ વખતે રસિકભાઈ અહીંયા હાણચીત આવે તો હરાજ કરીને સંરક્ષણ ફંડમાં ભજનદાસ બાપુએ જમા કરાવી દીધું હતું, તમને બધાને ખ્યાલ છે. અને ઘેડ માધુપુર અડધા સૌરાષ્ટ્રમાં પાણી ફરી વળ્યું ત્યારે એ રેલ રાહતમાં પણ આશ્રમ હરાજ કરી નાખ્યો હતો. રંકાના દુષ્કાળ વખતે બિહાર, બંગાળ, ઓરિસ્સાનું એક રંકા, એના દુષ્કાળ વખતે આશ્રમ હરાજ કરી અને દુષ્કાળ રાહત ફંડમાં જમા કરાવી દીધા હતા પૈસા, રેલ રાહત ફંડમાં જમા કરાવી દીધા હતા પૈસા, અને ચીનની પાકિસ્તાનની બે લડાઈ વખતે સંરક્ષણ ફંડમાં જમા કરાવી દીધા હતા પૈસા. આ એનું ફર્નિચર જે કાંઈ હોય તે, ગાટલા ગોદડા, પાગરણ પથારી, ઠામ વાસણ અને હાણસી આવે તો હરાજ કરી અને જે આવ્યું એ કલેક્ટરને બોલાવીને સંરક્ષણ ફંડમાં જમા કરાવી દીધું હતું. આ સુવર્ણ અક્ષરે સરકારી ચોપડે લખાઈ ગયેલું છે. મિત્રો, એટલે ભજનદાસ બાપુ એમ કહેતા હતા મિત્રો કે ધર્મની વ્યાખ્યાના બહુ થોથા વાંચતા નહીં, તમે અટવા જાઓ. ધર્મની વ્યાખ્યાના એક સાધુએ એમ કીધું હતું રસિકભાઈ કે ધર્મની વ્યાખ્યાના બાપુ મેં 700 પુસ્તકો વાંચ્યા, 700. એટલે ભજનદાસ બાપુએ કીધું કે હવે બંધ થઈ જાય ભાઈ, જેમ પુસ્તકો વાંચતો જાય ને એમ અટવાતો જાય. ધર્મની યથાર્થ વ્યાખ્યા, સાચી વ્યાખ્યા, વેદ માન્ય, શાસ્ત્ર, ઉપનિષદ, વેદ, પુરાણ, રામાયણ, મહાભારતે માન્યતા આપી હોય એવો એક પણ ચોપડી નથી. વ્યાખ્યા મને લાગ્યો ધર્મ એવી મેં વ્યાખ્યા લખી, તમને લાગ્યો ધર્મ એવી તમે વ્યાખ્યા લખી, ભાઈને લાગ્યો એવી ભાઈએ વ્યાખ્યા લખી, અને ભાઈને લાગ્યો એવી ભાઈએ લખી. કોઈ શાસ્ત્ર માન્ય નથી. એટલે જેમ પુસ્તકો વાંચતા જાઓ એમ અટવાતા જાઓ. એક પુસ્તક વાંચીને બીજું પુસ્તક વાંચશો તો તમને એમ થાય કે આમાં ધર્મની સાચી વ્યાખ્યા આમાં લખી, પેલા પુસ્તકમાં નથી લખી. પછી ત્રીજું પુસ્તક વાંચ્યો તો ઓલા બે ઉપર બુલડોઝર લાગી જાય અને ત્રીજું સાચું લાગશે. એટલે જેમ આગળ વધતા જાઓ એમ આગળના પુસ્તક સાચા લાગશે અને ઓલા પુસ્તક ઉપર બુલડોઝર લાગતા જાય. એટલે ભજનદાસ બાપુ કે ધર્મની વ્યાખ્યાના બહુ થોતા વાંચતા નહીં, તમે અટવાઈ જાઓ. આધ્યાત્મિકતામાં તમારું મગજ કામ નહીં કરે. એટલે મારી વિનંતી છે, અરજી છે, પ્રાર્થના છે ભજનદાસ બાપુ કે
કે ફરજમાં ધર્મના દર્શન કરો. ફરજ જ ધર્મ. ફરજ જેને સમજાઈ ગઈ એને ધર્મ સમજાઈ ગયો. એને ગંગામાં ડૂબકી મારવા જવાની જરૂર નથી. નર્મદા સરસ્વતીમાં સ્નાન કરવા જવાની જરૂર નથી. અરે તીર્થાટન કરવા જવાની પણ જરૂર નથી. હાલો ને, તીર્થાટન કરવા જવાની જરૂર નથી. તમે ફરજ સમજી જાઓ. ફરજ સમજી ગયા એને ધર્મ સમજાઈ ગયો. અને સત્યમાં પરમેશ્વરના દર્શન કરો. પરમેશ્વરના દર્શન તમને નથી થયા? ના, નથી થયા. તમે પ્રમાણિક પ્રયાસ કરો છો વર્ષોથી, પણ પરમેશ્વર તમને સદેહ દર્શન નથી દીધા. આ વાત સાચી છે કે વાત સાચી છે બાપુ. સત્યમાં પરમેશ્વરના દર્શન કરો. સત્યમાં પરમેશ્વરના દર્શન કરો અને ફરજમાં ધર્મના દર્શન કરો. તો તમારે પરમેશ્વરને ગોતવા નહીં જવો પડે. એ પરમેશ્વર ગોતતો એને કામ હશે, તમારે ઘરે આવશે. ઘરે આવશે. એ મને તમે બજરંગદાસ બાપુએ સાબિત કરી દીધું, મને તમને. અને ગુરુ ગોતવા ગયા નથી મળતા ભાઈ. અને આપણે કદાચ બળ કરીને ગોતીએ તો હું દર વખતે કહું છું અને આજે કહું, કદાચ બહુ મહેનત કરીએ, પરિશ્રમ કરીએ અને મળી જાય ગુરુ, આપણે ગોતીએ આપણી બુદ્ધિ શક્તિ પ્રમાણે, આપણા બાહુબળ પ્રમાણે, તો ગુરુ મળી જાય. પણ 5-25 વર્ષ પછી એવા સમાચાર મળે તારે તે જેને ગુરુ બનાવ્યો ને તો આંકડાની લાઈનમાં ઉભો હતો. અત્યારે શું કરી લેવાનું ભાઈ? સમય વી ગયો, 20-25 વર્ષ વી ગયા હોય પછી ખબર પડે. એટલે બહુ નિષ્ફળ જાય તમારો. આ ગુરુ ગોતવા કે નથી મળતો. બજરંગદાસ બાપુ એમ કહેતા કે ગુરુને અનુકૂળ શિષ્ય લાગે ને, અધિકાર પ્રાપ્ત કરો તમે. એના માટે ગુરુ, યોગ્ય ગુરુ ગોતવા માટે, સમર્થ સિદ્ધ સંત મહાપુરુષને ગુરુ તરીકે સ્થાપવા માટે અધિકાર પ્રાપ્ત કરવો પડે મિત્રો. અધિકાર વગર પ્રાપ્ત નથી થતો. અધિકાર વગર કદાચ આ લોટરી લાગે ને, એ અધિકાર પ્રાપ્ત કરવો પડે. અધિકાર પ્રાપ્ત કર્યા વગર જેને તેને બધાને લોટરી નથી લાગી જતી. હજારો રૂપિયા ખર્ચી નાખે માણસો, પણ લોટરી નથી લાગતી. અધિકાર પ્રાપ્ત કરવો પડે. એમ ગુરુ પ્રાપ્તિ માટે અધિકાર પ્રાપ્ત કરવો પડે છે. અધિકાર પ્રાપ્ત કરવા માટે બજરંગદાસ બાપુ કે સત, ત્યાગ, વૈરાગ, પ્રેમ, પરમારથ, ફરજ, નીતિ, સાદગી સાથેની સેવા અને બિલોરી કાચ જેવું નિર્મળ અને ખાપ શુદ્ધ પવિત્ર ચારિત્ર, આ 9 સિદ્ધાંતોનું જીવ કરતા વધારે જાળવીને જતન કરવું પડે મિત્રો. તો જ પરમ ગુરુદેવ તરીકે બજરંગદાસ બાપુ પ્રાપ્ત થાય. તમને નહીતર ન મળે. બજરંગદાસ બાપુ કે પરમ ગુરુદેવ, સદગુરુદેવ પ્રાપ્ત કરવા માટે યથાર્થ સદગુરુ જેને કહેવાય, બધી એંગલથી, બધા સિદ્ધાંતોથી સદગુરુમાં પૂર્ણતા હોય તો જ તમને એ સદગુરુ તો જ મળે. અધિકાર પ્રાપ્ત કરો તો જ. બજરંગદાસ બાપુએ કીધું 9 સિદ્ધાંતોનું જીવ કરતા વધારે જાળવીને જતન કરે એને બજરંગદાસ બાપુ ગોતતા એને ઘરે આવે. તમે ક્યાં બજરંગદાસ બાપુને ગોતવા ગયા હતા? અને આપણે ગોતવા ગયા તો મેં કીધું આમ આંકડાવાળો કોક મળત, આંકડાવાળો મળત. આપણે બળ કરીને ગોતત ને તો ભૂલ પડે 1000% ભૂલ પડે. આપણે ગોત્યા નથી, બજરંગદાસ બાપુએ મને તમને ગોતી લીધા. આમાં કદાચ એવું બને મારી તમારી પુનાઈ ન હોય, શક્ય છે. કદાચ મારા તમારા પૂર્વજોની પુનાઈ કામ કરી ગઈ હોય. કદાચ મારા તમારા માતૃ પક્ષના પૂર્વજોની પુનાઈ કામ કરી ગઈ હોય. આપણે કોઈ એવા સારા કામ નથી કર્યા કે આપણને પરમ ગુરુ તરીકે બજરંગદાસ બાપુ મળે. તમે ટાઈમ હોય ને ત્યારે, જો અગાશી હોય તો ઘરની અગાશી ઠીક છે, અગાશી ન હોય તો ફળિયામાં ખુરશી નાખીને રાતે 2-2:30 વાગે બેસજો અને વિચાર કરજો. આ પરમ ગુરુદેવ તરીકે મને બજરંગદાસ બાપુ મળ્યા. મને એને અપનાવ્યો, મને એને માણસ બનાવ્યો. મને એને એવો ખ્યાલ આપ્યો કે હું કરાય ને હું ન કરાય, હું બોલાય ને હું ન બોલાય, હું ખવાય ને હું ન ખવાય, હું પીવાય ને હું ન પીવાય, ક્યાં જવાય ને ક્યાં ન જવાય. એમાં મને યથાર્થ માર્ગદર્શન આપ્યું બજરંગદાસ બાપુએ. તો મેં એવું ક્યું પુણ્ય કાર્ય કર્યું, એવું ક્યું ધર્મ કાર્ય કર્યું, એવું ક્યું યજ્ઞ કાર્ય કર્યું, એવું ક્યું સત્ય કાર્ય કર્યું કે મને બજરંગદાસ બાપુ મળી ગયા? તમારો આત્મા એમ કહે કે કદાચ મેં કાંઈ નથી કર્યું, મારાથી એવું કોઈ સત્કાર્ય થયું જ નથી, બજરંગદાસ બાપુ મને મળે. તો સમજવાનું કે આ પૂર્વજોની પુનાઈ કામ કરી ગઈ મિત્રો. 1-2 પેઢી નહીં, 200-500 પેઢીઓની પુનાઈ. એક પેઢી મહેનત કરીને પૂન કરો ને તો એટલું પૂન મળે.
એટલું પૂર્ણ ભેગું કરો, ઢગલો કરો, એક ભાવમાં એટલું પૂર્ણ મળે. એટલા ભાવ જાય ને હિમાલયના ઢગલા જેવડો પૂર્ણનો ઢગલો થાય ને તો જ ભજનદાસ બાપુ પરમ ગુરુદેવ તરીકે મળે મિત્રો. તમારા પૂર્વજોની પુનાય હોય, માતૃ પક્ષના પૂર્વજોની પુનાય હોય, કે તમારા આજે કોઈ એવું ધર્મ કાર્ય થઈ ગયું હોય, યજ્ઞ કાર્ય થઈ ગયું હોય, સત્ય કાર્ય થઈ ગયું હોય, એટલે જ ભજનદાસ બાપુ પરમ ગુરુ દેવ તરીકે તમને પ્રાપ્ત થયા છે. અને એટલે જ તમે આજે એની 31મી પુણ્યતિથિની દિવ્ય આદર્શ અને અદભુત ઉજવણી માટે એની પૂર્વ તૈયારીના ભાગરૂપે અહીંયા બેઠા છો મિત્રો. એટલે મારા સ્વયંસેવકોને મારે એ કહેવાનું કે ભજનદાસ બાપુએ પાત્ર પસંદ કર્યા છે, એમાં હું પણ આવી ગયો, વનરાજભાઈ પણ આવી ગયા, રસિકભાઈ પણ આવી ગયા, હિંમતભાઈ પણ આવી ગયા, મનુભાઈ, જાદુભાઈ, રમેશભાઈ, કાંતિભાઈ, રાજુભાઈ બધા આવી ગયા, આ પોલુભાઈ, ઓલો પ્રતાપ, એ બધા આવી ગયા. તમે બધા પાત્ર પસંદ કર્યું છે ભજનદાસ બાપુએ, મને તમને પાત્ર ભજવવાનું આપ્યું છે. એટલે એ પાત્ર યથાર્થ ભજવવું પડશે મારે તમારે. મારી તમારી પર બહુ જવાબદારી એવડી મોટી આપી છે ભજનદાસ બાપુએ કે હું તમે એ જવાબદારીનો ભાર ઉપાડી શકીએ નહીં. ભજનદાસ બાપુને અંતરમનથી પ્રાર્થના કરું છું, અમારા સ્વયંસેવકોને એવું સામર્થ્ય આપો, એવું બળ આપો કે તમે જે વિશ્વાસ મૂક્યો છે, તમે જે પાત્રતા એને આપી છે, એને તમે જે ભૂમિકા જે આપી છે, એ ભૂમિકાને યથાર્થ સમજે અને ભૂમિકાને યથાર્થપણે ભજવવા માટે એના પ્રમાણિક પ્રયાસ કરે, રાત દિવસ, નિત દિન, હરદમ, હર પર હર ક્ષણ. ભગત બાપુનું એક કવિ છે રસિકભાઈ, એક ભાઈ નૃત્યમાં વિશાળ પદવી પ્રાપ્ત કરી હતી, એને વર્લ્ડમાં પહેલો નંબર હતો. એને એમ થયું કે મારે કથક નૃત્ય કરવું છે, એટલે સ્ત્રીનો પહેરવેશ કરવો પડે, સ્ત્રીનો પોશાક પહેરવો પડે. એટલે એને એમ કીધું માથે ઓઢી ઓઢણી, હું મરદ છું, ભાઈડો માણસ છું, પણ છતાં મારી કલા મારે રજૂ કરવી છે જનતા જનાર્દનને, તો સ્ત્રી વેશ ધારણ કરવો પડે. એટલે માથે ઓઢી ઓઢણી, હું મરદ છું પણ હું સ્ત્રી વેશ ધારણ કર્યો છે, માથે ઓઢી ઓઢણી અને પગમાં બાંધ્યા ઘૂંઘરા, પગમાં ચાંદડીઓ પહેરી, કારણ સ્ત્રી વેશ ધારણ કરવો છે ને, સ્ત્રીપાઠ. માથે ઓઢી ઓઢણી, પગમાં બાંધ્યા ઘૂંઘરા અને ઘાઘરિયું પહેરીને પડમાં ઘૂમ્યા, પણ જોનારા કોઈ ન મળ્યા. એને એમ અફસોસ થયો કે આવી કલા આના જનતા જનાર્દનને મારે પીરસવી છે, પણ કોઈ જોવા વાળો ન મળ્યો. એટલે મારે એમ કહેવાનું છે મિત્રો, તમને એમ કહું છું, આવા સમર્થ સિદ્ધ સંત મહાપુરુષો, મારા તમારા પૂર્વ ગુરુદેવ ભજનદાસ બાપુની હરોળ કરી શકે એવા એક લેવલના, પેરેડ કરીએ તો હરખા એવા માણસો, એવા પરમ ગુરુદેવ, એવા સમર્થ સિદ્ધ સંત મહાપુરુષો જ્યારે એ જે વેચવા બેઠા હોય, એની પાસે જે માલ હોય, એનો ગ્રાહક ન આવે ને ત્યારે એને દુઃખ થાય, એને દુઃખ થાય. ભજનદાસ બાપુ કેમ કહેતા કે મારે દીકરો નથી, એમ ઘણા લઈને આવે છે, મારે દીકરો નથી, ભગવાન એક દયા કરે ને તમે પ્રાર્થના કરો મારે ઘરે દીકરો થઈ જાય. અને ઘણા એમ આવે છે મારા દીકરાની બહુ આવી છે, બાજા કરે છે ઘરમાં, એટલે અહમ રહે છે, એ હમ્પ થઈ જાય એવું કરો. કોક એમ કે આર્થિક અગવડતા છે, મારે આર્થિક અગવડતા છે, મારે ઘરે પૈસા આવી જાય એવી દયા કરો પ્રભુ. અને કોક એમ કે મારે રહેવાનો પ્લોટ નથી, પ્લોટ થઈ જાય. કોક એમ કે મારે બંગલો થઈ જાય, કોક એમ કે મારે ગાડીઓ થઈ જાય, કોક એમ કે મારે નિયમિત આવક થઈ જાય વગર મહેનતે 50,000 લાખ, 2 લાખ, 5 લાખની મહિને, તો હું આનંદ કરું. આવી માંગણી લઈને બધા આવે છે. ભજનદાસ બાપુએ એમ કીધું કે હું જે વસ્તુ લઈને બેઠો, તેની દુકાન માંડીને બેઠો છું, એનો કોઈ ગ્રાહક ન આવે. એટલે આ કવિ એમ કે છે કે માથડા વટાવ્યા અમે, માથડા વટાવ્યા અમે, અને પછી ઘંટીએ ઓરાણા, પછી પાછા ઘંટીમાં ઓરાણા, અને ચૂલે ચડીને પછી શેકાણા, પણ જમનારા કોઈ ન મળ્યા. રોટલા એમ કે છે, બાજરો એમ કે, ઘઉંના ડુંડા એમ કે છે કે માથડા વટાવી નાખ્યા, પછી ઘંટીમાં ઓરાણા, લોટ થઈ ગયા, પછી ચૂલે ચડીને શેકાણા, અને પછી રોટલી થઈને પીરહાણા, પણ ખાવા વાળા કોઈ ન મળ્યા. એટલે ભજનદાસ બાપુ જેવા સમર્થ સિદ્ધ સંત મહાપુરુષો, એને દુઃખ ત્યારે થાય કે જે હું વસ્તુનો વેપાર લઈને બેઠો, જે વસ્તુ લઈને બેઠો છું, એનો ગ્રાહક કોઈ આવતો નથી, અને જે મારી પાસે નથી એ જ લઈને આવે છે બધા કે મને આ આપી દો, મને આ આપી દો, મને આ આપી દો. માનવ જીવન કૃતાર્થ કરવા માટે મિત્રો, આખર આપણું અવતરણ આ પૃથ્વી ઉપર ભજન કરવા માટે થયું છે. ભજન કરીએ તો જ માનવ જીવન કૃતાર્થ થાય. માનવ જીવન કૃતાર્થ કરવાનો યોગ્ય માર્ગ મળે.
એકોતેર પેઢીનો ઉદ્ધાર થઈ જાય, મારો ને તમારો બેડો પાર થઈ જાય, આત્મકલ્યાણનો માર્ગ મને ને તમને મળી જાય ભજન કરીએ તો જ. અને તમે કરો છો ને એ ભજનનું એક રૂપ જ છે, ભજનનો એક ભાગ જ છે મિત્રો. ભજન આપણે રામ રામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, એ ભજન છે, સ્મરણ ભજન છે. સ્મરણ ભજનનો પ્રકાર છે મિત્રો. તમે જે કરો છો ને એ સેવારૂપી ભજન છે. એનું ફળ જો આપણે એમ કહેતા હોય, હું તમે એમ કહેતા હોય તો કે ઈશ્વરની ઈચ્છા સિવાય ઝાડનું પાંદડું હલતું નથી. આપણે એમ કહીએ કે સેકન્ડના કરોડમાં ભાગની નોંધ ઈશ્વરના દરબારમાં લેવાય છે, તો હું એમ કહું કે અમારા સ્વયંસેવકો હાડક્યા વગાડી નાખે છે, અહીંયા લોહીનું પાણી કરે છે. એની નોંધ ન લેવાતી હોય ઈશ્વરના દરબારમાં, વાતમાં શું માલ છે? એટલે અપેક્ષા વગરની સેવા છે. અપેક્ષા હોય ને તો આપણે સમજીએ કે આની બદલીમાં કાંઈક મને મળી જાય એટલે સેવા કરું છું. એટલે ઘણા એમ કરે, સેવા કરે, ઘણા માનતા કરે છે હું આમ કરીશ. હનુમાન દાદાને તમને ખબર છે, હું એક વાટકો તેલ ચડાવી જો આ કામ થઈ જાય તો. એટલે મારું એમ કહેવાનું છે, એક ભાઈએ માનતા કરી હતી હનુમાન દાદાની કે મારે 5 કરોડ રૂપિયાનો ફાયદો થાય એમ છે, એક ડબ્બો તેલ ચડાવી તમને. હનુમાન દાદાથી ન રહેવાનું, એને બોલાઈ ગયું એ 5 કરોડ રૂપિયાનો એક મોટો કુંડ ન બતાવું, માર્બલની લાજ્યું લગાડું અને 5 કરોડ રૂપિયામાં વધે ને એના તેલ મારી પર નાખું, તેલ નાખું અને પછી ધૂપકા ન મારું, તારો એક ડબ્બો તેલે મારે શું થાય કે. એટલે આવી અપેક્ષા રાખ્યા વગર તમે કરો છો, એનું મહત્વ આપણે એને એ છે. તમારી પાસે અપેક્ષા નથી કોઈ, તમે રજૂઆત નથી કરી, કાંઈ શરત નથી કરી ભજનદાસ બાપુ પાસે મને આ મળશે તો હું તમારી સેવા કરી, આ મળશે તો આમ કરી, આ મળશે તેમ કરી. એ અમારા સ્વયંસેવકોનું અભિમાન અમે એ માટે કરીએ છીએ કે કોઈ અપેક્ષા વગર સેવા કરો છો ને એનું મહત્વ છે મિત્રો. મારે તમને મોઢે ન કહેવાય, કારણ કે આનું અભિમાન આવવાની શક્યતા છે મિત્રો. ભગવાનને પ્રાર્થના કરીએ કે તમને સેવાનું અભિમાન ન આવે. સેવાનું અભિમાન આવી જાય ને તો આપણે જે સેવા કરી હોય એની ઉપર પાણી ફરી વળે છે મિત્રો. કારણ કે ભગવાનના દરબારમાં નોંધ તો લેવાય જ છે 1051%. તમે કોઈ પણ સેવા કરે ને, કોઈ પણ ધર્મ કાર્ય કરે, કોઈ યજ્ઞ કાર્ય કરે, કોઈ સત્ય કાર્ય કરે તો એની નોંધ 1051% લેવાય ને લેવાય. આપણે એમ કે ઝાડનું પાંદડું ભગવાનની ઈચ્છા સિવાય હલતું નથી. તો ભજનદાસ બાપુ અમારા સ્વયંસેવકોની સેવા ન નોંધતા એ વાતમાં હું માલ છે, સેવા નોંધતા જ હોય. ભજનદાસ બાપુની પાસે એક સાધુ આવ્યા હતા મિત્રો, આ બની ગયેલી ઘટના છે. એ વખતે આ આપણે બેઠા છીએ ને ત્યાં તુલસીનું વૃંદ હતું. આ પહેલા મેં વાત કરી છે તમને, તુલસીનું વૃંદ હતું. ત્યાં બેઠા હતા બાપુ અને 500,000 દીકરીઓ પાણી પાતી હતી તુલસીના વૃંદને ક્યારાને. એટલે એક સાધુ આવ્યા, હારે 40-50 માણસો હતા એની. એટલે 40-50 માણસોએ એમ કીધું, એક સાધુ હતા એટલે બાપુએ ચા પાણી પાયા, બેહાર્યા. પછી ભજનદાસ બાપુએ પૂછ્યું કે ભાઈ હું કામ લઈને આવ્યો છો, તું બોલ, મારું શું કામ છે? ઓલા સાધુએ એમ કીધું, બસ બાપુ દર્શન કરવા આવ્યા છીએ, તમારું કાંઈ કામ નથી બીજું. કે ના, આજ કામ લઈને આવ્યો છો, કાંઈક ખાચું બોલ, ખોટું બોલમાં, તું કાંઈક કામ લઈને આવ્યો છો. એટલે ઓલો સાધુ બોલ્યો નહીં, તને કહું છું એ બોલ, હું કામ લઈને આવ્યો છું. એટલે ભજનદાસ બાપુને સાધુએ કીધું મિત્રો, હું બાજુમાં ઉભો તો સાંભળતો હતો, એને એમ કીધું કે આ મારો સેવક પરિવાર છે બાપુ, 5 પેઢી છે. આ દાદા છે, એના દીકરા છે, એના દીકરાની વહુ છે, એના દીકરા છે, એના દીકરાની વહુ છે, પછી દીકરીઓ છે, જમાઈ છે, એ આખા પરિવાર સહિત બધા આવ્યા છે. એટલે સંયુક્ત કુટુંબ હતું 40-50 ની સંખ્યામાં. એટલે એ વખતે સટ્ટામાં 60 લાખનું નુકસાન ગયેલું એને. આ ઘટી ગયેલી ઘટના. એટલે મારી પાસે આવ્યા, મને એમ કીધું કે લક્ષ્મીનો યોગ પાછો થઈ જાય ને પાછું હતું એવું થઈ જાય એવો મંત્ર આપો, એનો જાપ કરી એટલે પાછી લક્ષ્મી પાછી આવી જાય. એટલે મેં એમ કીધું ભાઈ એવું શિક્ષણ મેં પ્રાપ્ત કર્યું નથી, મેં એવું ભજન નથી કર્યું, મારી શક્તિ બહારની વાત છે. આ દુનિયામાં એક માણસ જીવે છે, સમર્થ સિદ્ધ સંત મહાપુરુષ, જો એને ગળે ઉતરી જાય અને દયાનો શેવડો છૂટી જાય હૃદયમાંથી તો તમારું કામ થાય. તે કોણ? તે ભજનદાસ બાપુ. તે હાલો ન્યા જાય. એટલે એ બધાને લઈને આવ્યો છું બાપુ. લાયક કુટુંબ છે, સાધુ પ્રેમી છે, મારી સેવા કરે છે. એટલે મેં એને એમ કીધું, હું તમને એમ કહી શકું આત્મકલ્યાણનો માર્ગ કેમ મળે, તમારી ફરજ શું છે, તમારે ભજન કરવું જોઈએ, ધર્મ કાર્ય કરવા જોઈએ, યજ્ઞ કાર્ય કરવા જોઈએ, સત્ય કાર્ય કરવા જોઈએ, એમ હું કહી શકું. પણ ભોઈ ગયેલી લક્ષ્મી પાછી મેળવી શકું એવી તેવડ મારી પાસે નથી બાપુ. મેં એને એમ કીધું. એટલે બાપુ દયા કરો ને, તો લાયક કુટુંબ છે આ. એટલે ભજનદાસ બાપુ બહુ ખીજાણા. મેં તમને હમણાં વાત કરી
ભજનદાસ બાપુ એમ કીધું કે હું જેની હાટ માંડીને બેઠો છું, મારી પાસે જે માલ છે એનો કોઈ ગ્રાહક આવતો નથી, અને પૈસા લાવો, મને હારા હાગા મળી જાય એવું કરો, મને બંગલો મળી જાય, મને ગાડીઓ મળી જાય, મને જમીન મળી જાય, માલ મિલકત મળી જાય, રૂપિયા મળી જાય, આ જ બધા આવે છે. તું સાધુ છો ભલામણા, દીક્ષા લીધી ત્યારે તને એમ હતું કે મને આત્મકલ્યાણનો માર્ગ મળી જાય, મારી 71 પેઢીનો ઉદ્ધાર થઈ જાય, મારું માનવ જીવન કૃતાર્થ થઈ જાય, બરો બેડો પાર થઈ જાય, એમ હતું તને દીક્ષા લીધી ત્યારે. પણ દીક્ષા લીધા પછી ગાડી અવળે પાટે ચડી ગઈ, અને તું હોત રૂપિયા માંગવા આવ્યો હરામખોર. આ મારી પાસે જે માલ છે હું મોક્ષની છાણી કરું છું, મોક્ષને ઉડાડું છું, મોક્ષને ઉડાડું છું. કોઈ મોક્ષ માગવા વાળો મરદનો દીકરો કોઈ મળે, ભાઈડો બે બાસકા, મારી છાતી ગજ ફૂલે, કોઈ એમ કે મને આત્મકલ્યાણનો માર્ગ મળી જાય એવો કેળો મને ચીંદાડો બાપુ, એમ તો કોક કે. એટલે એમ કીધું માથે ઓઢણી, પગમાં બાંધ્યા ઘૂંઘરા, અમે ઘાઘરીયું પહેરીને પડમાં ઘૂમ્યા, પણ જોનારા કોઈ ન મળ્યા. આવા સમર્થ સિદ્ધ સંત મહાપુરુષોને આ જે વસ્તુ લઈને બેઠા હોય એના ગ્રાહક ન આવે અને બીજું ત્રીજું માગે તો એને બહુ દુઃખ થાય છે. મિત્રો, મને એમ કહેવા દો, આજે મને હર્ષની લાગણી અનુભવું છું, આનંદ થાય છે મને કે અમારા સ્વયંસેવકોએ બાપુને એમ જ કીધું કે તમારી પાસે જે માલ પડ્યો છે એ અમને આપો. એને રૂપિયા નથી માગ્યા, એને માલ મિલકત નથી માગી, એને મોટર બંગલા નથી માગ્યા, અસ્કિયામાં સ્થાવર જંગમ મિલકત નથી માગી, એને હેઠા ઉટક્યા, લેટ્રિન બાથરૂમ સાફ કર્યા, ઝાડા માર્યા ભજનદાસ બાપુની કર્મભૂમિમાં, ભજનની ભૂમિમાં. ધન્યવાદ, અભિનંદન, અમારી શુભેચ્છા કાયમ તમારી હારે. અને આજ જે ભાવના, શ્રદ્ધા, વિશ્વાસથી તમે કામ કરો છો એની કરતા કાળ ડબલ થાય તમારી ભાવના, શ્રદ્ધા અને વિશ્વાસ, અને પ્રમદી 10 ગણી થાય અને વરદ પછી કરોડ ગણી થાય. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ મિત્રો. અને ભજનદાસ બાપુની સેવા મેં કીધું એમ હજારો જન્મની પુણ્યની પ્રાપ્તિ થાય, અને પુણ્યનો ઢગલો હિમાલય કરતા મોટો થાય ને તો ભજનદાસ બાપુ જેવા પરમ ગુરુદેવ મળે, નહીતર મેં કીધું એમ આંકડા વાળો કોક મળે. એ તમે પ્રાપ્ત કર્યો છે મિત્રો. દુનિયા જે કહે, પણ તમારે જ્યાં જવાનું છે પડદો ઊંચો કરી, ત્યારે સૂત્રધાર છે ને એ ખંભે ચડાવીને ડાન્સ કરવા મળશે. ઇન્ડિપેન્ડન્ટ ડાયરી લખી લો. હા, હું જે વાત કરું છું ને સાબિતી, દસ્તાવેજી પુરાવા સાથે સાબિત કરી દેવાની તેવડ છે એટલે વાત કરું છું મિત્રો. હા, અને મારા સ્વયંસેવકો મને હું સાચું નહીં કહ્યું ત્યારે કોને કહીશ? મારા સ્વયંસેવકોને મારે સાચું કહેવું જ પડે. અને આ 9 વસ્તુનું જીવ કરતા વધારે જાળવીને દર્શન કરજો. ભજનદાસ બાપુના સ્વયંસેવક છો તમે. અને સ્વપ્નાવસ્થામાં કોઈનું અહિત નહીં ઈચ્છતા, અને સ્વપ્નાવસ્થામાં કોઈનું અહિત ઈચ્છો ને તો એનું હિત થઈ જાય. તમે એ પદ પ્રાપ્ત કર્યું છે. મારે તમને એટલા માટે કહેવું પડે છે કે ભજનદાસ બાપુની સેવા કરતો હોય એ સેવા કોઈનું મનથી ખરાબ ઈચ્છે ને તો 1051% એનું ખરાબ થઈ જાય મિત્રો. એટલે તમે નહીં ઈચ્છતા હો તો ભૂલથી નહીં અહિત ઈચ્છતા કોઈનું, સ્વપ્નાવસ્થામાં અહિત નહીં ઈચ્છતા. તમે એ પદ પ્રાપ્ત કર્યું છે, એ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. હું એમ કહું રસિકભાઈ, વનરાજભાઈ, કે આપણા સ્વયંસેવક શ્રાપ આપે અને શ્રાપ લાગે. એટલે તમે આવું વિચારતા નહીં. એમાં આપણું ઈ જ છે, કોઈથી ભૂલ થઈ ગઈ હોય, કોઈથી ભૂલ થતી હોય, તમે નજરે ભાળતા હો, તમે એને સાચી શિખામણ આપો, પછી શ્રાપ નહીં આપતો. મહેરબાની કરી, તમારો શ્રાપ લાગશે 1051%. પણ એને એમ કહેજો કે ભગવાન એને સદબુદ્ધિ આપો. એની ઉપર રી નહીં કરતા, એની પર રી ન કરાય મિત્રો. ભગવાનને પ્રાર્થના કરાય કે એને સદબુદ્ધિ આપજો, ભગવાન આને સદબુદ્ધિ આપો. અને ભગવાન તમારી માંગણી ઠોકર મારશે નહીં, તમારી માંગણીને ઠોકરાવશે નહીં. કારણ કે ભજનદાસ બાપુના સ્વયંસેવક છો તમે, કે જેમ તેમ બાબાના થોડા સ્વયંસેવક છો, ભલે હાલી મોવલી બાબાના, ભજનદાસ બાપુના સ્વયંસેવક છો. સમર્થ સિદ્ધ સંત મહાપુરુષ, જેને આજ વર્લ્ડના લેવલમાં ફર્સ્ટ નંબરનું નામ છે, ટોચનું નામ છે. અને બીજી વાત કરવાની મિત્રો મારે તમને કે એનું નામ ઉજ્જવળતાની એટલી ઊંચી ટોચ ઉપર છે. ભજનદાસ બાપુનું નામ, મારા તમારા પરમ ગુરુદેવનું નામ એટલી ઉજ્જવળતાની ઊંચી ટોચ ઉપર છે કે એને આપણે જઈ ચડીને ઉજળું કરી શકીએ એમ નથી. કારણ કે પોતે જ નામ ઉજળું કરીને ગયા છે આ જગતમાં, એટલે એને ઉજળું કરી શકીએ એમ નથી. ભગવાનને એ જ પ્રાર્થના કરવાની. એના ઈષ્ટદેવ એટલે આપણા ઈષ્ટદેવ રાજા રામચંદ્રજી ભગવાન અને જનક સુતા જગતની માં જાનકીજી,
ભગવાન શંકર અને ગિરિરાજ કુમારી મા ભવાની પાર્વતી, કૃષ્ણચંદ્ર યોગેશ્વરજી મહારાજ અને રાધા રૂક્ષ્મણી એના સાષ્ટાંગ દંડોત પડીને પ્રાર્થના કરીને રોજ માગજો કે અમે એની નામ ઉજ્જવળ કરી શકીએ એમ નથી. એનું નામ તો ઉજ્જવળતાની એટલી બધી ઊંચી ટોચ ઉપર છે કે પોતે એનું નામ ઉજ્જવળ કરી ગયા છે. ભગવાનને ઉજ્જવળ કરવાની જરૂર નથી. અમે ત્યાં ચડી શકીએ એમ નથી. અમે ચડી શકીએ નહીં તો અમે નામ ઉજ્જવળ કેમ કરી શકીએ? પણ ભગવાનને પ્રાર્થના કરજો કે અમારીથી એવો કોઈ કાર્ય ન થાય સ્વપ્નાવસ્થામાં ભૂલે ચૂકે ક્યારેય કે અમારા ગુરુ ગોવિંદનું નામ બદનામ થાય. બસ આ એની બે માગજો મિત્રો. અને એ તો દયાનો દરિયો છે, બરફની પાટિયું પડી છે એના હૃદયમાં. આમ દેખાવમાં મને તમને બહુ ખીજાળ છે એમ લાગતા ને, પણ બદ્રીદાસ બાપુએ આ બધા સાધુ કરે છે ને એમ નથી કર્યું મિત્રો. નિંદા નથી કરતો મિત્રો, માફ કરજો. હું એમ કહું છું એની થિયરી હતી. આપણું હિત કરવા વિચારે, આપણું હિત કરવા આપણો કાંટો થોભીને લાવે આશ્રમમાં, આપણું હિત કરવા માટે આપણું કાંડું પકડે અને એમ કે જો સમજાવે માનપાનથી અને સમજાવટથી ન માને, એને ખબર પડે કે આ સમજાવે માને એમ નથી તો એને ગાળ્યું દે. એટલે મને ખબર છે કલાક દોઢ કલાક વલ્લભભાઈ ગાડી બોલતા ને એક વાર ગાડી બોલી બીજી વાર ન આવતી. એ હું કરવા હતા મિત્ર, ગાડી હું કરવા બોલતા હતા. સાધુ ગાડી બોલે પણ મારું તમારું હિત ઈચ્છતા હતા. હું તમે એ વાર સુધરી એમ નહોતા એટલે એને ગાડીઓ આપી. યોગ્ય માર્ગે લઈ જવા હતા, સત્ય માર્ગે લઈ જવા હતા, ધર્મ કાર્યના રથો પર બેહારવાના હતા તમને, એટલે ગાડીઓ દેતા હતા. અને ગાડીઓ દીધે ન માન્યા એને મારતા મેં જોયા છે મિત્રો. 500,000 માણસ ફરતા મદારી રમવા આવ્યો હોય કેમ છોકરા ઉભા એમ ફરતા ઉભા હોય અને બદ્રીદાસ બાપુ લાકડી મારતા હોય, ડોલને ભાંગી નાખતો હોય, તરફડિયા મારતો હોય તોય કોઈથી હિંમત ન થઈ કે આને મારતા બંધ થાવ બાપુ એમ ન કીધું. કારણ કે આશય પવિત્ર હતો એનો, એને સુધારવો જ તો. કોઈ પણ સાધુ હોય જગતમાં એક વાર કે બે વાર કે ત્રણ વાર કે અને પછી ત્રીજી વાર કીધા પછી એમ કે હવે એના ભાગ પડે. આપણે 3 વાર કહી જોયું આપણી ફરજ પ્રમાણે, આપણા ધર્મ પ્રમાણે. એને સુધરવું જ નથી, એના ભાગમાં જ સુધરવાનું નથી તો ભગવાનની ઈચ્છા એમ કરીને છોડી દેતા મિત્રો, છોડી દે છે. બદ્રીદાસ બાપુએ પકડ્યા પછી છોડ્યા નહીં કોઈને. એને માનપાનથી સમજાવ્યા અને સમજાવટથી ન માને એને ગાળી દીધી અને ગાળી દીધી ન માને એને માર્યા. પણ ધ્યાન એને ઠેકાણે લાવ્યા. આપણે અત્યારે એટલે જ અહીં બેઠા છીએ મિત્રો. આપણા ઉપર ગુરુ મહારાજની પૂર્વ કૃપા છે મિત્રો. એટલે તમને એ હાટો આ બધો ખ્યાલ આપું છું. કોઈ ભૂલે છો કે કોઈનું અહિત ઈચ્છતાની મહેરબાની કરી. કારણ કે તમે એવે ઠેકાણે જાઓ છો, એવે ઠેકાણે સેવા કરો છો, એવી સેવા કરો છો જે કોઈ ન કરી શકે એ તમે કરો છો. એટલે તમે પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કર્યા છે, તમારે એવી તેવડ પ્રાપ્ત કરી છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ વાત કરીએ ને તો તમે એ પદ પ્રાપ્ત કર્યું છે કે તમે શ્રાપ આપો તો શ્રાપ લાગે 1051%. એટલે ભૂલે ચોકે મનથી મને કોઈનું અહિત ઈચ્છતા નહીં, કોઈનું અહિત ઈચ્છતા નહીં. એનું અહિત થઈ જાય, એનું ઊંધું વળી જાય. એટલે તમને કહું છું મારા સ્વયંસેવકોને કે એને એમ કહેજો કે ભગવાનને પ્રાર્થના કરી કે આને સદબુદ્ધિ આપો. બસ આથી આગળ વધતાની મહેરબાની કરી. કારણ કે તમે એ પદ પ્રાપ્ત કર્યું છે. બદ્રીદાસ બાપુને પરમ ગુરુદેવ તરીકે હૃદય સિંહાસન ઉપર આમ ચડાવી દીધા તમે અને તમારા હૃદય સિંહાસન ઉપર બિરાજમાન થઈ ગયા બદ્રીદાસ બાપુ. હવે દુનિયા કોઈ કૃપા કરે કે ન કરે, હવે જ્યાં માથા ટેકવવા જાતાની મહેરબાની કરી હું તમને વિનંતી કરું છું, અરજી કરું છું, પ્રાર્થના કરું છું. મારા આશ્રમના તમે સ્વયંસેવક છો એટલે મારે તમને એ કહેવાનું કે જ્યાં ત્યાં માથા ભટકાડવા જતા નહીં. અને બદ્રીદાસ બાપુનો સ્વયંસેવક બદ્રીદાસ બાપુ એક વાત કરતા હતા કે પહેલા જમાનામાં મીઠું જોગી વેચતા ગામડામાં ઘરે ઘરે, એ આપણે બધાને ખબર છે. હવે આપણે મોવાથી ભાવનગરથી લાવીએ છીએ દળેલું મીઠું. નતર પહેલા તો જોગી ગામમાં હોય ને એ દરિયેથી ભરી આવે ગધેડા ઉપર અને પછી ઘરે માણું બાજરાની બદલીમાં આપતા. એમ એક જોગી મીઠું ભરીને આવતો હતો અને નદી આવી અને ભૂલમાં બળિયો ભરાઈ ગયો. એટલે એક જમાતી પહેલા આવેલી જમાત ગામના પાદરમાં સ્નાન કરી અને ભગવું કપડું, પોતે ભગવા કપડા પહેરે ને એ ઝાડા ઉપર ઉકવેલા. હવે ગધેડો ભાગ્યો, એમાં એને વાહામાં ખંજોળાવી મિત્રો
એટલે એમ કે જાળા એટલે ગાણા તો જાવ, એટલે મારું દોડવાનું ચાલુ રહે ને મારી ખંજોળે વહી જાય. એટલે ઓલી ભગવું કપડું હતું ને ગધાડા ઉપર ચડી ગયું અને ભાગ્યો. સાધુ વાં દોડ્યો પણ આંબી ન ગયો. તો કાંઈ વાંધો નહીં, આપણે બીજું ભગવું કપડું, આપણે ક્યાં કમાવા જવું છે, વાડીએ ખેતર ક્યાં છે, આપણે દુનિયામાં માગી લેવું એટલે બીજું ભગવું લઈ લેવું. ગધેડો ગયો, એમાં રાજાની અંબાડી આવે, હાથી ઉપર રાજા સવાર, અને ગામમાં ફરવા નીકળ્યા. અને ગધેડાને જોયો એટલે હાથીની અંબાડી ઉપર છેકડો માર્યો મિત્રો, અને દંડવત પડી ગયો ગધેડામાં. ગધેડા આમ મોઢું રાખીને સાષ્ટાંગ દંડવત પ્રણામ. પછી ગધેડો બાજુમાં જ નીકળ્યો ને એટલે અવાજ ઉપર ધ્યાન એમ લઈ ગધેડો બાજુ નીકળ્યો એટલે ઉભા થઈ ગયા. એ ગધેડો દેખાતો બંધ થયો ત્યાં સુધી હાથ જોડીને ઉભો રહ્યો, હાથ જોડી પાછો ચડી ગયો અંબાડી ઉપર. પછી ઓલા જોગીને એમ થયું કે આ ગધેડામાં કાંઈક છે, નગર રાજા અંબાડી ઉપરથી છેકડો મારી રેઠો ઉતરે, દંડોત પડે ને આ બધું કેમ, હું જાને ન ઓળખી ગયો, મેં જ બળીયો માર્યો. એટલે પછી એને માફી માંગી, પગે લાગ્યો. અને પછી સનલાઇટ હાબુ દીધી આવતા એટલે 5-7 સનલાઇટ ગઈ નાખ્યા, 5-7 સનલાઇટ. અને ઉજળો પડાંગ જેવો કરી અને વળતેથી સભામાં લઈ ગયો. એટલે એન્ટ્રીમાં ઉભો રાખ્યો એને ચોકીદારભાઈ, પહેરદાભાઈ. એ કે ભાઈ ગધેડાને કચેરીમાં લઈ જાઓ, તે કે મારે ગધેડાને લઈ જવો છે. એટલે રાજાને ખબર પડી. એટલે ગમે એમ થાય તો રાજા કદાચ એમ કે મને ખબર તો કરવી હતી. એટલે એક પહેરદાર ગયો, એ કે રાજા કે આપણો જોગી એવો ગધેડો લઈ. તે કેમ, તે કે મારે કચેરી લઈ જવો છે. તે કે એને શિરછેદની સજા આપો, એનું માથું કાપી નાખો. રાજાએ સજા આપી. એટલે ઓલા ગધેડા વાળાએ બહુ વિનંતી કરી, ખૂબ અરજી કરી, પ્રાર્થના કરી. ત્યારે એમ થયું કે એટલું બધું કહે છે તો આપણે રાજા પાસે લઈ જઈએ. પછી સભામાં લઈ ગયો. એટલે એને એમ કીધું કે બાપુ કાલ તમે અંબાડી ઉપરથી છેકડો મારી દંડવત પડ્યા હતા ને, એ જ ગધેડો છે. કાલ તો બેલો ગયેલો હતો, આજ તો 5-7 સનલાઇટ નવરાયો, મેં આમ ધૂળો ભૂળ બળાંગ કરીને લાવ્યો છું, એટલે હું એને લઈને આવ્યો છું. કે તે ગધેડાને તારે કચેરીમાં લાવવો છે? તે કે તમે કાલ દંડવત પડ્યા હતા ને, એ તારા ગધેડાને દંડવત નહોતો પડ્યો, હું ઓલું ભગવું કપડું હતું ને એને દંડવત પડ્યો હતો, એની માથે ભગવું કપડું હતું. એટલે ભગવું કપડું છે ને એ ભગવાનના ઘરનું બાનું છે, ઈશ્વરના ઘરનું બાનું છે. પછી ઘણો દોડો કરીને લઈ ગયો હતો પણ એને શિરછેદની સજા મળી મિત્રો, કારણ કે નમસ્કાર ભગવા કપડાને હતા. એટલે ભગવા કપડા બજરંગદાસ બાપુ એમ કહેતા કે ભગવાનના ઘરનું બાનું છે ને, એટલે આપણે હાથ જોડી દેવા કે ભગવાનના ઘરનું બાનું ભર્યું. એ ભજન કરે છે કે નથી કરતો, શું કરે છે, જે કરતો એને મુબારક, પણ આપણે આગળથી પગે લાગી લેવાનું. એની પાસે માથા ભટકાવતા બહુ જાતા નહીં, માથા ભટકાડતા નહીં. મારા સ્વયંસેવકો તમને એ કહું છું, માથા ભટકાડતા નહીં સફળતા નહીં મળે. તમને બજરંગદાસ બાપુ મળી ગયા છે, હવે તમારે બીજું કાંઈ વધારે જોવાની જરૂર નથી. તમારે જે જોતું હતું એની કરતા કરોડ ગણું વધારે આપી દીધું છે એને. હા, તમે ગમે એમ માનતા હો, પણ હવે તમારે માથા ભટકાડવાની જરૂર નથી ક્યાંય મિત્રો. એ રીતે એક ગધેડા આવતા હતા, એમાં ઓલાથી દંડો મરાઈ ગયો કુંભારથી. એટલે માથે સાલકું ઉતરી નાખી દીધું પાણીમાં અને દોડ્યો. આપણા પાડખેત છે ને ઢાળ, હવે ઢાળમાં 25 મણ ગાડામાં ભરાય ને, આપણે બળદ ગાડામાં 25 મણ ભરતા પેલા ફૂલ ભરતી કહેવાય ત્યારે, અને ઓલા 50 મણ ભરતી જરૂર. એટલે બળદ બિચારા તૂટી ગયા, એટલું બળ કર્યા, ગોઠણ પર થઈ ગયા, અહીંયા હાડક્યા છોલાઈ ગયા, હાડક્યા દેખાઈ ગયા, અને મોઢામાંથી ફીણના ફોવા નીકળવા મળ્યા મિત્રો. પછી શું થયું, હવે એ ગોઠણ ભર થઈ અને ફૂટ કાપે એમ કરીને ઓલો માથે પ્લાસ્ટર ચાલુ. એમાં ગધેડો પરખે નીકળ્યો, ઓલો સાલકું ફગાવીને આવ્યો હતો ને એ ઉભો રહી ગયો. એને એમ કે ઓલો વાં દોડ્યો પણ આ કદાચ બાલ લે બેપડી આપણે આના હાથું કહેવા દે. એને એમ કીધું કે ભાઈ ઉલાળીઓ કરો, આ મારી નાખશે. આ માણાની જાત છે ને પશુ ઉપર ત્રાસ ગુજારે, ત્રાસ. આ પરોણાની પ્રાચટું મારા 2 હાથમાં થોભીને પરોણો, અને તોય તમે અડગ્યા, છોલાઈ ગયા, મોઢામાંથી ફીણના ફોહા નીકળે, અને તમે હજી સોંટી પીડ્યા છો. કે એમાં એક બળદને વાંચા આવી મિત્રો, ઓલો 5 કલાક પ્રવચન કરીને પછી વાંચા આવી. એ કે ભાઈ અમે કામધેનુના દીકરા છીએ, અમારી માં કામધેનુ છે. અમારી માના શરીરમાં 33 કરોડ દેવતાનો વાસ છે. રૂવાડે દેવ અને દેવીઓ બિરાજમાન છે અમારી માના.
એટલે અમારીથી અમારા માલિકનો અહિત ન કરાય. અમારો જીવ વયો જાય કદાચ, આત્મા પ્રહરી જાય કદાચ, પણ અમે પાછી નહીં મૂકી, અમે ઉલાળીઓ નહીં કરી. અમારી કામધેનુ માતા, અમારી કામધેનુ માતા લાજે, અમારે ઉલાળીઓ કરાય? અને તું તો ગધેડો છો, તારી માં ગધેડી છે, તારે ઉલાળીઓ કરી તો તારે પોહણ થાય, તારે બધું કરાય, તને કાંઈ લાંછન નથી, તું ગમે એમ કરી તો કરાય, તને કાંઈ વાંધો નથી. અમારી માં કામધેનુ છે, અમે કામધેનુના દીકરા છીએ. અમારા માલિકનો અહિત અમારે નો ઈચ્છા, અમે મરી જાઓ પણ ગાડું પાછું ન રહે. એટલે મારે અમારા સ્વયંસેવકોને એ કહેવાનું કે હું તમે બજરંગદાસ બાપુના સ્વયંસેવકો છીએ. ઓલા હોય ને એને ગમે એ કરાય, મારે ને તમારે કાંઈ ન થાય. બજરંગદાસ બાપુ જેવો સમર્થ સિદ્ધ સંત મહાપુરુષ મારીને તમારી માથે બેઠો છે.